હવે યશપાલભાઈ ને આપણે પૂછ્યું કે યશપાલભાઈ ને આખો દી કામ કર્યું છે તો કેવો થાક લાગે છે. યશપાલભાઈ કેવો કામ થાક બાક લાગ્યો કે નહીં? થાક નથી લાગ્યો, હાલે બધા જ મિત્રોને તો પહેલા મારા હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે રાતના તો ન કહેવાય, મોર્નિંગમાં છે, પણ હજુ સૂર્ય દાદા કાંઈ ઉગ્યા નથી. અને અત્યારે અમારે જવાનું છે ધોલેરા બાજુ. ટ્રીપ પૂરી થઈ ગઈ પછી ઘણા સમય પછી બ્લોગ બનાવ્યા છે. ને ચાલો હમણાં તમને દિવસના બધી વાત કરું. અત્યારે પણ જોઈ લો, આપણા ઘરે 1 2 અને 3 કાર તો અમારા ઘરે પડી જ હોય. ચાલો આગળ કન્ટિન્યુ. Wanna get down for the night, here demon. I just wanna feel, wanna breathe, wanna live it. Well, is it true that your love is a blessing? I just wanna feel, wanna love, wanna breathe it. ત્યાં આવી ગયો ભડપીનો ઢોલ. અને અમારી સાથે એક અમારો મિત્ર પણ આવ્યો છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજા. તમે જો ભાઈ આપણે તો પછી મજા જ હોય ને. હવે ને અમારે બે ભાઈઓને જવાનું છે ફિશિંગ કરવા માટે ધોલેરા બાજુ કાંક છે, માદેપુરા ગામ, ત્યાં જવાનું. ચાલો આગળ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મહાદેવપુરા. અને જો અમે કાલે પણ આટલું થોડું એવું કામ કરી કાઢ્યું હતું, 50% જેટલું. જો તમે આ લાઇટ ફિટિંગ કરવા માટે આવ્યા હતા. આ રીતે છે. ને આ બાજુનું હજુ બાકી છે, 50% કામ લગભગ થઈ ગયું છે. હા, બાકી રહ્યું છે. હવે કેમ છે યશપાલભાઈ? હવે આપણે આ બધું કામ શરૂ કરવાનું છું. આપણે કઈ અહીંયા કઈ ફરવા બરવા ન થાય, બરોબર? ચાલો હવે કામ અમારું હવે શરૂ કરી દઈએ. ફાઇનલી અત્યારે છે ને 3 રૂમનું કામ હવે પૂરું થઈ ગયું છે. જુઓ તમે, પાઇપું તો જુઓ. નકરી જ્યાં જો અહીંયા નકરી પાઇપું જ દેખાય. જુઓ તો ખરા તમે, નકરા પોઈન્ટ જ છે આમાં. આ 3 નું હવે પૂરું થઈ ગયું છે. અને આ બાજુ હવે અડધું થયું છે. અડધું ન કહેવાય, 20% જેવું થઈ ગયું છે લગભગ. આ તમે જોવો તો ખરા કેટલા પાઇપ છે. આ જોવો તો ખરા કેટલા પાઇપ છે. જ્યાં જો એને કરા પાઇપ જ દેખાય છે. અને આ બાજુ પણ અમે કામ શરૂ કરી દીધું છે. અમે જો આટલું પૂરું કરી કાઢ્યું છે ઠેર લગીને. અત્યારે પાછા બોક્સના પુઠ્ઠા લગાડતા હતા, કેમ કે માલ ન કરી જાય ને એટલા માટે. જો ચાલો આગળ કન્ટિન્યુ. જો આપકો જો મારે કઈક આવી રીતે કામ કરવાનું હોય, તમે જોઈ શકો. અને આટલું કામ પૂરું કરવા માટે ને લગભગ 1.5 દિવસ લાગી ગયો છે. કાલનો આખો દિવસ હતો અને આજે બપોર લગભગ થઈ ગયું છે. આટલું કામ પૂરું થયું છે. અને જો આ બાજુ ને હજુ બાકી છે. અરે બધું પાઇપિંગ નું કામ પૂરું થઈ ગયું, તમે જોઈ શકો છો. આ બાજુ પણ ને આ બાજુ પણ, અહીંયા વચ્ચે પણ છે. જોવો તમે, આ બાજુ પણ છે. હવે તમામ કામ પૂરું થઈ ગયેલું છે. હવે ભાવનગર તરફ નીકળી જવાનું છે પાછું. વાગી ગયા છે અત્યારે 5 જેટલું લગભગ થઈ ગયું છે.
ચાલો હવે ભાવનગર જઈએ. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ભડભીડ ટોલ નાકા બાજુ. હા, ભડભીડ નું બસ સ્ટેન્ડ છે. હવે યશપાલભાઈ ને આપણે પૂછ્યું કે યશપાલભાઈ ને આખો દી કામ કર્યું છે તો કેવો થાક લાગે છે. યશપાલભાઈ, કેવો કામ થાક બાક લાગ્યો કે નહીં? તો થાક નથી લાગ્યો પણ હાલે આપણે હા, આપડા ભાઈ બંધ છે ને એ આપણા સાથે આઈટીઆઈ કરે છે વલભીપુરમાં, અને ભડભીડ નું ટોલ નાખું છું. લોંગ સમય પછી લગભગ બ્લોગ બનાવ્યો છે. આમ તો મેં ટ્રીપ પૂરી થઈ પછી તો લગભગ બ્લોગ જ નથી બનાવ્યો, ને એક દિવસ માદેપુરા અમે ફિટિંગ કરી પછી લગભગ બ્લોગ બનાવ્યો છે. પછી જ બનાવ્યો છે, લગભગ તો ન આવે પછી જ બ્લોગ બનાવ્યો છે એમ. અને આજે તમે જોયું હશે એવો મેં કેવું લાઇટ ફિટિંગ કરી છે. તમારે પણ લાઇટ ફિટિંગ નો કઈ કામ કરાવવું હોય તો અમને મળશે. ફાઇનલી ઘરે તો ક્યારના પોગી ગયા હતા, અને ટાઈમ તમને બતાવી દઉં કેટલા થઈ ગયા છે. જો 8:51, અને અત્યારે અમારે પાછું જવાનું છે બીજી જગ્યાએ લાઇટ ફિટિંગ માટે. નાઇટ નું આપણે કામ કરીએ છીએ, અને તમારે પણ લાઇટ વાયરિંગ ના તેમજ ઇલેક્ટ્રોનિક ના કાંઈ કામ હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. ચાલો તમને ત્યાં જઈને મળું.